રવિ દિયોરા જોડાયેલા છે. સોનાના કારોબાર પર હવે આપણે નજર કરીશું. તો સેન્ટ્રલ બેંકની બેઠક પહેલા અને યુએસમાં મોંઘવારી દર અનુમાન કરતાં ઓછો રહેતા સોનામાં રેકોર્ડ દરેથી વેચવાલી આવતી જોવા મળી અને જ્યાં કોમેક્સ ઉપર ભાવ $4100 નીચે આવ્યા અને સ્થાનિક બજારમાં પણ ભાવ $1100 જેટલા આપણને ઘટતા દેખાયા. પ્રતિ ગ્રામ ઘટીને 1,23,000 નીચે આવતા દેખાયા છે. અત્યારે આપણે 1,22,665 એટલે 0.64% દબાણ સાથે સોનામાં કામકાજ જોઈ શકીએ છીએ. કોમેક્સ પર 4,080ના સ્તર પર કામકાજ થતું જોઈ શકીએ છીએ. રવિજી, સોનાને માટે હવે અહીંયા આગળથી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે દબાણ આપણને બનતું દેખાયું છે, વીકેન્ડ દરમિયાન પણ આપણને દબાણ દેખાયું, અત્યારે પણ એક દબાણ બનતું દેખાયું છે. એ યુએસ ચીન વચ્ચે ટ્રેડ ડીલની સંભાવના છે કે જે મોંઘવારીના આંકડા આવ્યા એને કારણે રેટ કટની સંભાવના છે? ફેડના મીટિંગ પહેલાં એક આ રીતનો મૂવ આપણે જોઈ રહ્યા છે, તો કઈ રીતે આને સમજવું જોઈએ? જરતા આઈ થિંક સોનામાં જે સેફ હેવન અપીલ હતી થોડી દૂર થઈ અને આઈ થિંક આજે સવારે તો સારો વીક હતું, પરંતુ જેમ યુરોપિયન સેશન ઓપન થયું એમ ધીમે ધીમે ત્યાં રિકવરી પણ જોવા મળી. બેસિકલી છે ટ્રેઝરી માર્કેટ અને બોન્ડ માર્કેટ ને ગોલ્ડ, આ બધાનું રિએક્શન આ ડેટા ઉપર અલગ અલગ છે. આઈ થિંક તે દિવસ પણ જોઈએ તો મીન્સ કે આટલું સારું અપ્રિશિએશન નહોતું આવ્યું પ્રાઇઝમાં અને આજે પણ જોઈએ તો અંડર પરફોર્મન્સ છે. મેન યુએસ ચાઇના ટ્રેડ ડીલનું એક મોટો પ્રભાવ દેખાઈ રહ્યો છે, કારણ કે જો આ ડીલ થઈ જશે તો મારા હિસાબે જે કન્વર્ઝન છે ડોલર અસેટનું ગોલ્ડમાં જે ચાઇનાનું ઘણા ટાઈમથી આપણે એનો ફેસ કરી રહ્યા છે કે ગ્લોબલ માર્કેટમાં પણ આ થઈ રહ્યું છે, કારણ કે ક્રિપ્ટો ત્યાં ચાઇનામાં પૂરી તરફ બેન છે, એટલે એ લોકો પોતાની જે અસેટ છે એ ટોટલી ત્યાં કન્વર્ટ કરે અને ગોલ્ડમાં એ ધીરે ધીરે ડોલર અસેટથી ગોલ્ડ અસેટ ઉપર જઈ રહ્યા છે. તો આઈ થિંક જો કદાચ આ ડીલ થઈ જાય તો આ એક મોટું ભારણ છે, ઓછું થાય અને એના હિસાબે આજે થોડી પ્રાઇસમાં નીચે આવી છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇસીસમાં થોડું આજે ટ્રેન્ડ વીક રહેશે અને લોઅર લેવલથી સારી રિકવરી ઓલરેડી આવી ગઈ છે ડ્યુ ટુ ધીસ આઈએનઆર વીકનેસ અને સાથે સાથે યુરોપિયન સેશનમાં જે ઓપનિંગની ટીક છે. હવે અહીંયા ટ્રેડ સ્પેસિફિક 1.23 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ કોન્ટ્રા કોલ ટ્રેન્ડથી અને સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 1.23,480. નીચેની બાજુ 1.21,800 સુધીના ટાર્ગેટ તમને અહીંયા બનતા જોવા મળી શકે છે. મારા હિસાબે રિકવરી જે આવી છે એ રિકવરીને સેલિંગની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી ઉછાળે વેચીને ચાલવાની સલાહ સોનાની અંદર બનતી દેખાઈ રહી છે. તો 1,23,000ની આસપાસથી સોનામાં વેચીને કારોબાર કરો. 1,23,480નો સ્ટોપ લોસ અને 1,21,800ના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો સોનામાં અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ બની રહી છે. હવે જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ નરમાશ આવતા જોવા મળી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં લગભગ 1% ઘટાડા સાથે $49 નીચે કારોબાર નોંધાયો છે. 48ની આસપાસ હવે આપણે કારોબાર જોઈ શકીએ છીએ. 0.87% દબાણ સાથે 1,46,900ની આસપાસ સ્થાનિક બજારની અંદર આપણે કિંમતો આવતી જોઈ શકીએ છીએ. તો ચાંદીમાં પણ એક સમયે આપણે 1,1100 પોઈન્ટનો ઘટાડો જોઈ રહ્યા હતા, અત્યારે 500-600 પોઈન્ટના ઘટાડા સાથે કામકાજ થઈ રહ્યું છે. ઉપલા સ્તરોથી જો આપણે વાત કરીએ તો 6% જેટલી ચાંદીની કિંમતો તૂટી ચૂકી છે. રવિજી, ચાંદીને હવે કઈ રીતે જોવું જોઈએ? ચાંદીની તેજીને પણ હવે અહીંયા આગળથી બ્રેક લાગી છે કે કઈ રીતે સમજવું જોઈએ? કમ્પેરેટિવ હવે ધીમે ધીમે જે એજ છે ચાંદી તરફ વધશે, કારણ કે બેઝ મેટલ્સ જે રીતે ચાલી રહ્યા છે મારા હિસાબે ચાંદી આઉટ પરફોર્મ કરી શકે છે સોનાને. અને સાથે આજે સવારમાં જે થોડું આ બધા ડેટા, આ બધી ડીલ અને એના વચ્ચે એક સૌથી મોટો ડેટા છે જે માર્કેટ મિસ કરી રહ્યું છે એ છે ચાઇનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ. ઓગસ્ટ મહિનામાં ચાઇનાનો જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ છે એના ડેટા હતા અને ઘણું પોઝિટિવ સરપ્રાઇઝ કર્યું હતું. 20% ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટમાં વધારો હતો. હવે જે આજે આંકડા આવે છે એમાં 21.70% વધારો છે. મીન્સ કે ચાઇનામાં ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ અને ત્યાંના જે પ્રોફિટેબિલિટી છે એમાં સુધારો થઈ રહ્યો છે. તો મેટલના આઉટલુક માટે પોઝિટિવ ગણાય. તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ટ અહીંયા સારો પ્લે કરશે. સેફ હેવન અપીલના હિસાબે આજે જે ગોલ્ડના સાથે સાથે સવારમાં મોટું ગેપ ડાઉન જોયું હતું એ સસ્ટેન ના રહ્યું ને રહેવું પણ ના જોયું, કારણ કે સિલ્વર છે એ હવે મેજરલી બેઝ મેટલ અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરીકે વર્ક કરે છે. મારા હિસાબે આજનું જે કરેક્શન છે એમાં અહીંયા ખરીદારીની સલાહ રહેશે. 1,46,800-900 વચ્ચે ટ્રેડ ચાલી રહ્યો છે. 1,46,500 અહીંયા ખરીદી કરીને વેપાર કરો. 1,45,900નો સ્ટોપ લોસ અને મને એવું દેખાઈ રહ્યું છે રિકવરી છે એ 1,47,500 સુધીની બની શકે છે.
ઓકે, તો ચાંદીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 1,46,500ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલો. 1,45,900નો સ્ટોપ લોસ, 1,47,500ના ટાર્ગેટ તમને ચાંદીની અંદર જોવા મળી શકે છે. તો સોનામાં વેચવાનું છે પણ ચાંદીમાં ખરીદી કરીને ચાલો. ચાંદીમાં આઉટ પરફોર્મન્સની આશા આપણે હજી પણ રાખી રહ્યા છે. હવે વાત